નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન ચેપ્ટર નંબર 11 આપણી આસપાસની હવાનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને હા, પસંદ આવે તો તમારે એક લાઈક કરી દેવાની છે. તો પ્રશ્ન નંબર 1 છે, હવા શું છે? તો હવા શું છે મિત્રો? ઓપ્શન નંબર 2 હવા મિશ્રણ છે. નંબર 2 છે, હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલામાં ભાગનું છે? ઓપ્શન નંબર સી 4/5. હવામાં રહેલા પાણીના બાષ્પના જથ્થાને શું કહેવાય છે? ઓપ્શન નંબર સી ભેજ કહેવાય છે. નંબર 4 છે, પદાર્થના દહન માટે હવામાંનો કયો વાયુ જરૂરી છે? ઓપ્શન નંબર એ ઓક્સિજન. નંબર 5 છે, લીલી વનસ્પતિ હવાના કયા ઘટકનો ઉપયોગ તેમનો ખોરાક બનાવવા કરે છે? ઓપ્શન નંબર બી કાર્બન ડાયોક્સાઇડ. નંબર 2 છે, ખાલી જગ્યા પૂરો. પૃથ્વીની આજુબાજુના હવાના સ્તરને ખાલી જગ્યા કહેવાય તો શું કહેવાય? વાતાવરણ કહેવામાં આવે છે. નંબર 2 છે, હવામાં ઓક્સિજન વાયુનું પ્રમાણ 21% છે. હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 78% છે. દરેક સજીવનું જીવન ટકાવી રાખવા શ્વસનમાં હવામાંનો ઓક્સિજન વાયુ જરૂરી છે. વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ખાલી જગ્યા વાયુનું ઉત્પાદન કરે છે, ઓક્સિજન. નીચેના પ્રશ્નોનો માત્ર ઉત્તર લખવાનું છે. પર્વતારોહકો ઊંચા પર્વત પર ચડતી વખતે કયા વાયુના સિલિન્ડર સાથે લઈને જાય છે? ઓપ્શન નંબર મિત્રો ઓક્સિજન આવશે. હવાના કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે હોય છે? નાઇટ્રોજન. હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલામાં ભાગનું છે? 1/5. કાચના પ્યાલામાં બરફ મૂકતા પ્યાલાની બહારની સપાટી ઝાંખી છે. આ પ્રવૃત્તિમાં હવાના કયા ઘટકની હાજરી સાબિત થાય છે? તો પાણીની વરાળ. હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા હોય છે? 0.04%. આના પછી 6 નંબર છે, લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે. આ પ્રક્રિયાને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણ કહેવાય. નંબર 7 છે, હવામાં સરકતા એન્જિન વગરના વિમાનને શું કહેવાય? તો ગ્લાઇડર કહેવાય. ત્યારે મિત્રો ખરા ખોટા છે. હવાને જોઈ શકાતી નથી, વિધાન સાચું છે. હવા સંયોજન છે, ખોટું છે કારણ કે મિશ્રણ છે. હવાથી અડધા ભરેલા પ્યાલાના બાકીના ભાગમાં હવા હોય છે, વિધાન સાચું છે. હવા જગ્યા રોકતી નથી, તો ખોટું છે. હવા તો જગ્યા રોકે છે. મીણબત્તીનું દહન ફક્ત હવામાં ઓક્સિજનની હાજરી ત્યાં સુધી થઈ શકે છે, વિધાન સાચું છે. વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસનમાં ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે, વિધાન સાચું છે. હવાના મુખ્ય 2 ઘટકો જણાવો. હવાના મુખ્ય 2 ઘટકો છે, નાઇટ્રોજન છે અને ઓક્સિજન છે. આપણો ઉચ્છ્વાસ કયા વાયુ બહાર કાઢીએ છીએ? તો આપણે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુને બહાર કાઢીએ છીએ. સળગતી મીણબત્તી ઉપર ઊંધો કાચનો પ્યાલો ઢાંકી દેવાથી શું થાય છે? સળગતી મીણબત્તી પરથી કાચનો પ્યાલો ઢાંકી દેવામાં થોડી વારમાં મીણબત્તી ઊંઝાઈ જાય છે. ફ્રીજમાંથી રહેલું ઠંડુ પાણી કાચના પ્યાલામાં રેડવામાં આવતા શું થાય છે? તો ફ્રીજમાંથી લીધેલું ઠંડુ પાણી કાચના પ્યાલામાં રેડવામાં આવતા પ્યાલાની બહારની સપાટી પ્રથમ ઝાંખી પડે છે અને પછી તેના પર પાણીના ટીમ્પા બાંધે છે. હવા હોડી ચલાવવામાં કઈ રીતે મદદરૂપ થાય છે? તો હોડીના સઢમાં હવા ભરવાથી તે હોડીને આગળ ધકેલે છે અને હોડી પાણી પર ગતિ કરે છે. પવન શાના ફેલાવવામાં મદદ થાય છે? તો પવન ઘણા ખરા બીજના ફેલાવવામાં તથા પુષ્પની પરાગરજના ફેલાવવામાં મદદ કરે છે. વાતાવરણમાં રહેલો ભેજ કયા સ્વરૂપે જોવા મળે છે? તો વાતાવરણમાં રહેલો ભેજ ધુમ્મસ છે, ઝાકળ છે અને હિમ સ્વરૂપે હોય છે. વાતાવરણ, પવન અને ભેજની વ્યાખ્યા છે. તો વાતાવરણ અંદર પૃથ્વીની સપાટીની આજુબાજુ અમુક કિલોમીટર સુધી આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. પવન છે, ગતિમાન હવાને શું કહેવાય? પવન કહેવાય છે. ભેજ, હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને ભેજ કહેવામાં આવે છે. નીચેના પ્રશ્નો ટૂંકમાં ઉત્તર લખવાના છે.
હવાનું બંધારણ હવા મિશ્રણ છે. હવાના બંધારણમાં નાઇટ્રોજન વાયુ 78%, ઓક્સિજન વાયુ 21% અને બાકીના 1% કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણીની વરાળ, ધૂળમાં રજકણો, આર્ગોન તથા અન્ય વાયુ. બરાબર, 1% છે બધા ભેગા થઈને. પવન એટલે શું? આપણને પવનનો અનુભવ કરતી ક્રિયાઓનું ઉદાહરણ આપો. ગતિમાન હવાને પવન કહેવાય છે. નંબર 1, વૃક્ષના પાંદડા હલતા દેખાય છે, મંદિરની ધમ લહેરાય છે, ધજા લહેરાય છે, સૂકેલા કપડાં દોરી પર ઝૂલે છે અને માથાના વાળ વિખેરાઈ જાય છે. બરાબર, તો આ રીતે મિત્રો લખતું જવાનું છે. પાણી ભરેલી ડોલમાં પાણી ખાલી પહેલા સહેજ ત્રાંસો રાખી ડુબાડતા પ્યાલામાં હવાના પરપોટા નીકળતા જોવા મળે છે. આમ થવાનું કારણ શું છે? તો ખાલી પ્યાલામાં હવા રહેલી છે અને પાણી ભરેલી ડોલ ખાલી પ્યાલાના ઊંધું ડુબાડતા હવા બહાર નીકળી શકતી નથી. તે પ્યાલાને ત્રાંસો કરતા તેમાંથી હવા પાણીમાં થઈને પરપોટા સ્વરૂપે વાતાવરણમાં આવે છે. આથી પ્યાલામાંથી હવાના પરપોટા નીકળતા જોવા મળે છે. નંબર 4 છે, બહારની સપાટી ચકચકિત હોય તેવા પ્યાલાના બરફનો ટુકડો મૂકતા પ્યાલાની બહારની સપાટી ઝાંખી પડેલી શા માટે દેખાય છે? બરાબર, તો મિત્રો વ્યવસ્થિત વિડીયોમાં જોઈને લખી દેવાનું છે. હવાનો ઉપયોગ વ્યવહારમાં કયા કયા થાય છે જણાવવાનો છે. હવાના 2 ગુણધર્મો. નંબર 1 છે, હવાને રંગ નથી તથા હવા પારદર્શક છે. હવા જગ્યા રોકે છે, હવાનું દળપણ હોય છે. પવન ચક્કીના ઉપયોગો. તો ટ્યુબવેલમાંથી પાણી બહાર કાઢવા માટે, અનાજ દળવાની ઘંટી ચલાવવા માટે, વિદ્યુત ઉત્પન્ન કરવા માટે વપરાય છે. વૈજ્ઞાનિક કારણો મિત્રો ખાસ તમારે વિડીયો સ્ટોપ કરીને લખતું જવાનું છે. આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ. કેમ લેવો જોઈએ એ જોઈ શકો છો. હવા મિશ્રણ છે. પછી જોડકા છે મિત્રો. ઓક્સિજન, તો ઓક્સિજનની શ્વસનમાં ઉપયોગી છે. નાઇટ્રોજન તો હવામાં સૌથી વધુ પ્રમાણ ધરાવે છે. કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણ માટે ઉપયોગી છે. પાણીની વરાળ જલચક્ર માટે ઉપયોગી છે. એના પછી મુદ્દાસર જવાબ લખવાના છે. તો મિત્રો વિડીયો સ્ટોપ કરીને લખી દેવાના છે. એના પછી પ્રયોગ છે. હવા જગ્યા રોકે છે તે દર્શાવતું પ્રયોગ દર્શાવવાનું છે. બરાબર, પદ્ધતિ છે. એના પછી અવલોકન આવશે, પછી નિર્ણય આવશે. નિર્ણયમાં હવા જગ્યા રોકે છે. જમીનની માટીમાં હવા રહેલી છે તે દર્શાવતું સાધન સામગ્રી છે. પદ્ધતિ છે. બરાબર, અવલોકન નિર્ણય છે. દહન માટે હવા જરૂરી છે તે સાબિત કરતા પ્રયોગો નું વર્ણન કરવાનું છે. બરાબર, વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવતો હોય તો વિડીયોને અચૂક લાઈક કરી દેવાનું છે. પાણીમાં હવા વાયુ સ્વરૂપમાં હોય છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો. હેતુ છે, સાધન સામગ્રી છે, પદ્ધતિ છે. બરાબર, વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.